નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ। દર્શક મિત્રો, બનાસકાંઠામાં પહેલીવાર જે કૃષિ મેળાનું આયોજન થઈ રહ્યું છે, જે બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકામાં જે હવાઈ પિલર જોડે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો, તે પાછળ જે તારીખ 10, 11, 12 જાન્યુઆરી 2026ના રોજ અહીંયા 3 દિવસ જે કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં જે ડીસાના અને જે બનાસકાંઠા વિસ્તારના જે આજુબાજુ ગામડાના જે ખેડૂત પરિવારના લોકો છે, એમના માટે અહીંયા બહુ સરસ મજાનું કે તમે કેવી ખેતી કરી શકો, કયા ઋતુમાં તમે કયું બીજ વાવી શકો, એમના માટે બહુ સરસ અહીંયા મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે। તો જે મારા ગામડાના જે ખેડૂત મિત્રો છે કે એમને વિનંતી કે જે 10, 11 ને 12 જાન્યુઆરી 2026ના રોજ તો તમે અહીંયા 3 દિવસમાં જે મારા ખેડૂત મિત્રો તમે અહીંયા પધારી શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો તે ભવ્ય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કૃષિ મેળો તારીખ 10, 11 અને 12 જાન્યુઆરી 2026 એમ સતત 3 દિવસ યોજાવાનો છે। તો મિત્રો, આ કૃષિ મેળામાં બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં હાજરી આપી શકે છે। મેળામાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવા બીજ, ખાતર, જંતુનાશક દવાઓ, પાક સંરક્ષણ, ડ્રીપ અને સિસ્ટમ તેમજ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવશે। ખેડૂતો મેળામાં કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતી સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવશે, તેમજ ખેડૂતો પોતાની સમસ્યાઓ સીધા નિષ્ણાતો સમક્ષ રજૂ કરી શકશે। ખેતીને વધુ નફાકારક અને વૈજ્ઞાનિક બનાવવા માટે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે મારા ખેડૂતો છે તે આ મેળાનો લાભ લઈ શકશે।